नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एज्युकेशन चेनल में आपનું स्वागत है। आज આપણે ધોરણ 6 વિષય છે સમાજ, એમાંથી ચેપ્ટર નંબર 6 કે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। આપણે આમાં પોઈન્ટ જોવાના છે કે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, બ્રાહ્મી લિપિ, ધર્મ પ્રચારક તરીકે અશોક, મૌર્ય યુગનું વહીવટી તંત્ર, સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન। તો આપણે આગળ જોઈએ પાઠમાં કે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન કે મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું। હવે આપણને કીધું કે જે મગધની પડોશમાં આવેલું જે કલિંગ રાજ્ય છે તેના રાજા છે નંદ, એ સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ ગણાતો હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું। કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછી 8મા વર્ષે કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું। હવે જ્યારે કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની ઈચ્છા જે રાખનાર છે અશોક, એને 8 વર્ષે કલિંગના જે રાજા છે જયંત એની સામે એને યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો। યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું। હવે યુદ્ધમાં જ્યારે વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને જ્યારે નગરમાં ફરતા અશોક છે ને બધે શું જોયું હતું કે દુઃખનું વાતાવરણ તેણે જોયું। યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ છે એનો ઓસરી ગયો કે જ્યારે એને દુઃખનું આખું વાતાવરણ જોયા બાદ કે જે સ્ત્રીઓ અને બાળકો રડતા હતા એ જોઈ અને એને જે જીતનો આનંદ છે એનો વિસરી જાય છે અને અશોકના મનની શાંતિ છે એ હણાઈ જાય છે। યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી કે જ્યારે એને યુદ્ધમાં જીત્યો તો એ બાદ જેનું હૃદયમાં એને શું થાય છે તો કે એને પશ્ચાતાપ થાય છે અને યુદ્ધની જે નિરર્થકતા છે એ સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું કે ત્યારબાદ એણે કંઈ યુદ્ધ જ કર્યા નથી। બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું કે જ્યારે બૌદ્ધ સાધુ છે ઉપગુપ્ત એના ઉપદેશથી એને જે શસ્ત્રો છે એને ત્યાગી દીધા। બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધનુરા રાગી અશોક બની ગયો કે જે અશોક છે એ રાજદ્વારી પુરુષ છે એમાંથીને ધર્માનુરાગી એટલે કે ધર્મનું અનુસરણ કરનાર એ અશોક છે એ બની ગયો। અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને અશોકના મોટા ભાગના અભિલેખો છે એ ભાષા, સંસ્કૃત અને બ્રાહ્મી લિપિમાં છે। હવે અશોક પહેલો એવો જે શાસક છે કે જેણે શિલાલેખો દ્વારા પોતાના જે સંદેશ છે એ પ્રજા સુધી પહોંચાડવાનો એને પ્રયત્ન કર્યો અને અશોકના મોટા ભાગના જે અભિલેખો છે એ કઈ ભાષામાં છે તો કે પ્રાકૃત અને લિપિ છે એની બ્રાહ્મી। તો આપણે એમાં જોઈએ કે બ્રાહ્મી લિપિ કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। હવે આધુનિક ભારતની મોટા ભાગની લિપિ શેમાંથી તો કે બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। અહીં તમને અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોવા મળે છે। અ અક્ષર લખેલો છે આપણને જુદી જુદી ભાષામાં છે કે પ્રારંભિક બ્રાહ્મી છે, દેવનાગરી છે, બાંગ્લા છે, મલયાલમ છે અને તામિલ છે। પછી છે કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે કે આપણે ગુજરાતમાં જે જૂનાગઢ આવેલું છે ત્યાં ગિરનાર પર્વત ઉપર આપણે જઈએ ત્યાં દામોકુંડ નજીક જતા અશોકનો શિલાલેખ આપણને મળી આવે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે। કઈ ભાષામાં છે તો કે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે। આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે। હવે આ જે લેખ છે એમાં 3 રાજાઓ છે એના લેખો છે। આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રમાદામો છે। આ લેખકમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આવેલ છે। હવે એમાં શું આવેલું છે કે જે રાજાઓ છે એના 3 રાજાઓના છે ને મૌર્ય રાજા ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય
યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની જે વિગતો છે તેમાં આપેલી છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2 નો અભ્યાસ કરવો. કે પછી છે કે ધર્મ પ્રચારક તરીકે અશોક, કે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર શિલાલેખો અને સ્તંભલેખો છે એ કોતરાવ્યા. હવે અશોક છે દેશભરમાં જે આવેલા બૌદ્ધ તીર્થધામ છે એની યાત્રા પણ એણે કરી અને યાત્રા દરમિયાન એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને અશોક અને ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી એને પ્રેરણા પણ મેળવી અને પોતાની પ્રજા છે તેને ધમ્મનો માર્ગ અપનાવવા અથવા તો બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર સુધી એને શિલાલેખો અને સ્તંભલેખો છે એને કોતરાવ્યા હતા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. કે એ સમયમાં જે એની સમસ્યા છે ને ઉકેલ લાવવા માટે શું કરે છે અશોક, તો કે રાજ્યમાં ધર્મ ખાતાની રચના પણ તેણે કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ છે એ ઊંચું લાવવાનું કાર્ય એને પણ કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. હવે અશોક છે બીજું શું કરે છે તો કે રાજ્યમાં જે શિકાર પર પ્રતિબંધ કરાવે છે અને પશુઓની જે હિંસા થતી હતી એને પણ એને અટકાવી હતી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો છે એના પ્રચાર ઉપર એને ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો છે એ પણ એને શિલાલેખોમાં કોતરાવી. અશોકે ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રમાં મોગલીપુત શિષ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. કે અશોક છે ઈસવીસન પૂર્વે 251 જે પાટલીપુત્રમાં મોગલીપુત છે શિષ્ય એના અધ્યક્ષ પદે ત્રીજી જે બૌદ્ધ પરિષદ છે એ પણ એને બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો તો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતપતાંતરો છે એ દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. હવે એની ઘણી બધી એવી જગ્યાઓ છે કે પોતે ધર્મ પ્રચાર માટે ઘણા બધા જે ધર્મ પ્રચારક મંડળો છે ત્યાં એણે મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી જે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેને સિલોન મોકલ્યા. તેનો જે પુત્ર છે મહેન્દ્ર અને પુત્રી છે સંઘમિત્રા એને પણ એને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એને સિલોન મોકલ્યા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા અને અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. જે અશોક છે એ ધર્મ પ્રચાર માટે પ્રજા કલ્યાણ માટે પણ કાર્ય કરતો હતો અને માનવ અને જે પશુઓની સારવાર માટેની પણ વ્યવસ્થા એણે કરી હતી. કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. હવે અશોક છે તેના જે આ ગુણો અને એના કાર્યો છે એના લીધે એ ઇતિહાસમાં મહાન રાજવી તરીકે ગણના પામ્યો. ઈસવીસન પૂર્વે 232 સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષ શાસન કર્યું. હવે ઈસવીસન પૂર્વે 232 તે અવસાન પામે છે અને 36 વર્ષ સુધી એણે શાસન કર્યું. પછી છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનું વિશાળ સામ્રાજ્યનું નિર્માણ છે એને કરેલું છે અને એનો વિસ્તાર છે એ સમ્રાટ અશોકે કરેલો છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું. આ સમયમાં વહીવટી તંત્રના છે 3 વિભાગો હતા. તો કયા કયા 3 વિભાગો હતા તો કે પેલું છે કેન્દ્રીય વહીવટ, પ્રાંતીય વહીવટ અને પ્રાદેશિક વહીવટ. તો આપણે એમાં આગળ જોઈએ
કે સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો। હવે કેન્દ્રીય વહીવટી તંત્ર, તો જેમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો કે રાજા હોય એ કેન્દ્ર સ્થાને હોય। તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો હતો। રાજા છે તો એ શું કરે તો કે જે સામ્રાજ્ય હોય એનું વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો છે એ હોય છે। તેનું પદ છે એ વંશ પરંપરાગત હતું। તેનું પદ કેવું છે તો કે વંશ પરંપરાગત। પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ છે એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો। તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો। હવે બીજું શું કાર્ય કરે તો કે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હોય છે એની વહીવટથી એ વહીવટ ચલાવે છે। ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે। હવે ચાણક્ય છે તો કેટલા એને ખાતા દર્શાવેલા છે તો કે 18 ખાતાઓ દર્શાવ્યા છે। જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેની ઉપરી વડા છે તો એની નીચે મુજબ છે। કયા કયા? ખાતું અને ઉપરી એટલે કે વડા। તો ખેતી વિભાગ એના વડા છે તો કે સીતાધ્યક્ષ। પછી લશ્કર ખાતું તો એના વડા છે સેનાની। પછી ન્યાય ખાતું તો પ્રદેશશ્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ। અને વ્યાપાર ખાતું એટલે પ્રણાધ્યક્ષ। પછી દફતર ભંડાર એટલે મહાઅપટલ। પછી મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું તો કે મુદ્રાધ્યક્ષ। પછી બીજું છે કે પ્રાંતીય વહીવટી તંત્ર। વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે। હવે જે વિશાળ મૌર્ય સામ્રાજ્ય છે એનું વહીવટી ખાતું છે તો સરળતા માટે એને 5 વિભાગમાં એને વહેંચવામાં આવેલું છે કે પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો। હવે પ્રાંતનો વડો છે તો કોણ હોય તો કે રાજ્યપાલ। આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી। તો જે આ ભાગ છે એમાં કોની નિમણૂક કરવામાં આવે છે તો કે રાજકુમારો હોય છે, રાજાના પુત્રો હોય છે એની નિમણૂક કરવામાં આવે છે। રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી। હવે રાજ્યપાલ છે તો એનું કાર્ય શું હોય છે તો કે આખો પ્રાંત છે, આખું રાજ્ય છે એમાં શાંતિની વ્યવસ્થા કરવાની જે હોય છે એ કોની હોય છે તો કે રાજ્યપાલનું કામ હોય છે। પછી છે કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું। હવે બીજું શું કાર્ય કરવાનું હોય એને તો કે કરવેરા ઉઘરાવવા, પછી રાજાના જે આદેશ હોય એનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા જે બનાવો છે એનાથી રાજાને સતત વાકેફ રાખવો કે આપણા રાજ્યમાં આ કાર્ય થાય છે, આ કાર્ય થાય છે, એ બધી માહિતી કોને આપવાની તો કે રાજાને આપવાની। પછી છે પ્રાદેશિક વહીવટી તંત્ર। તો કે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર અને આહારનો પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો। તો હવે વહીવટી સરળતા માટે શું કરવામાં આવે તો કોઈ પણ પ્રાંત હોય એને આહાર અને આહાર પ્રદેશ તરીકે એને વહેંચવામાં આવતો। આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક। પછી વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ છે એ ગ્રામ હતું। તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિથી મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો। હવે બીજું શું કહેવાતું કે વહીવટી તંત્ર છે તો નાનામાં નાનું એકમ શું હોય છે તો કે ગ્રામ હોય છે ને તેનો ઉપરી હોય તો ગ્રામીણ કહેવાતો ને ગામમાં જે ચૂંટાયેલા સભ્યોની જે સમિતિ છે એની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો। પછી છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને તથા મૌર્ય વંશનું પતન। તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી છે આપણને મળે છે। પુરાણોમાં આવેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓ છે કુલ મળી અને 137 વર્ષ શાસન કર્યું હતું। હવે આપણને શું કીધું કે જે સમ્રાટ અશોક છે મૃત્યુ પામે છે ત્યારબાદ તેના ઉત્તરાધિકારીઓ છે એના વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ આ જે ગ્રંથોમાંથી આપણને માહિતી મળે છે। અને પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓ મળી અને 137 વર્ષ સુધી એને શાસન કર્યું। રાજા કેટલા હતા? 9 અને 10 હતા વધીને અને 137 વર્ષ સુધી એને શાસન કર્યું। મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી। હવે જ્યારે મૌર્ય વંશનો અંતિમ રાજા છે બૃહદર્થ એ નિર્બળ શાસનનો એનો લાભ લઈ તેનો સેનાપતિ છે
પુષ્યમિત્ર શુંગ એ લશ્કરી જે કવાયત જોવાના બહાને એને બોલાવી અને એની હત્યા કરે છે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશ છે તેનો અંત આણ્યો. કે એનો જે રાજા છે મૌર્ય વંશનો અંતિમ રાજા એની હત્યા કર્યા બાદ ઈસવીસન 185માં પુષ્યમિત્ર છે એ શુંગે મગધની ગાદી ઉપર કયા વંશની સ્થાપના કરી? તો કે શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશ છે તેનો અંત આવ્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે.